નમસ્કાર, બોલેમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખાતરી. આપણે આજે વાત કરીશું જાંબુઘોડા અભયારણ્યમાં વચ્ચે આવેલું જંડ હનુમાનના રસ્તા પર મોટા રાસકા ખાતે આવેલું વનાશ્રય ત્યાં આવીને ઊભા છે અને આપણે એમના જે પ્રોપ્રાઇટર છે, માલિક છે, એમની વાત કરીશું. અહીંયા નૈસર્ગિક વાતાવરણમાં પ્રકૃતિની ગોદ વચ્ચે ખીરેલા અને વનોની વનરાજી વચ્ચે અત્યારે વરસાદ થંભ્યો પણ છે અને ચોમાસાની સિઝન છે ત્યારે ચોમેર લીલોતરી અને ગ્રીનરી છે એ વચ્ચે આપણે કેરળા જેવું વાતાવરણ જાંબુઘોડા અભયારણ્યમાં પણ ખીલી ઉઠ્યું છે. આમ તો જાંબુઘોડા અભયારણ્ય વિશે કોઈ પરિચય આપવાની જરૂર નથી, પણ અભયારણ્યની વચ્ચે આ જે પ્લેસ આવેલું છે ત્યાં ફરવાલાયક સ્થળ પણ છે. ત્યાં તમે આવો, અહીંયા રોકાવો. રૂમ્સ પણ છે, એક બેની લગભગ ડઝનબંધી રૂમ છે અને સાથે સાથે હોટલનું પણ પ્રયોજન છે. અને અહીંયા જે અલગ અલગ સુવિધાઓ છે અંગે આપણે વાત કરીશું કે સાહેબ આપણું જે વનાશ્રય છે તે અંગે શું કહેવા માગશો? વનાશ્રય એક ઇકો ટુરિઝમ પ્રોજેક્ટ છે અને જાંબુઘોડા અભયારણ્યમાં આપણે બનાવવામાં આપ્યું છે. એ ટોટલી મડ બ્લોક્સમાંથી બનાવાઈ આવ્યું છે, જે ફર્સ્ટ ટાઈમ આપણે અહીંયા આગળ વડોદરા અર્થાત હાલોલ ખાતે જોઈ શકીશું. અને દેર ઇઝ નો લોસ ટુ ધ એન્વાયરમેન્ટ. એમ આપણે જે બધી બ્રિક્સ વાપરી છે, મડ બ્લોક છે, તમામ પ્રકારની ફેસિલિટી છે. આપણી પાસે 50 જણ સિટિંગનું ડાઇનિંગ હોલ છે, એક બેન્ક્વેટ હોલ બી છે, ત્યાં તમે બર્થડે પાર્ટી વગેરે રાખી શકો છો. અને વન ડે પિકનિક અને રૂમ સ્ટે વગેરે પણ છે. આપણી પાસે લગભગ 12 થી 13 રૂમો છે. અને એમ્યુનિટીઝમાં બીજું આપણે એડવેન્ચર એક્ટિવિટીઝ બી છે, સ્વિમિંગ પુલ પણ છે. અને વન ડે પિકનિક લગભગ આપણે ખૂબ જ ટૂંક સમયમાં ચાલુ કરીશું. લગભગ 15-20 દિવસમાં આપણે વન ડે પિકનિક પણ ચાલુ કરશું. હાલ આપણે રેસ્ટોરન્ટ શરૂઆત કરી છે, કારણ કે શ્રાવણ મહિનો આવી રહ્યો છે. ઘણા ભક્તો જન હનુમાન દાદાના દર્શને આવે અને એમને ફેસિલિટી ના મળે, એ હિસાબથી અમે રેસ્ટોરન્ટ પહેલાં ચાલુ કર્યું છે. અને 1 સપ્ટેમ્બરથી બીજી એમ્યુનિટીઝ જેમ કે સ્વિમિંગ પુલ, વન ડે પિકનિક અને રૂમ સ્ટે આપણે ચાલુ કરીશું. આપણે અહીંયા જે સાહેબ કુલ જે સુવિધાઓ છે, કુલ વિસ્તાર કેટલો છે આ, અને જે બંધ થઈ ગયું અહીંયા પાર્કિંગ સહિતની સુવિધા? આપણે અહીંયા ગાડી છે ને ટોટલી 2 લાખ ફૂટમાં આ જગ્યા છે. અને આપણે જે પાર્કિંગ જે છે સામે 70,000 ફૂટમાં પાર્કિંગ છે. એટલે લગભગ આપણે તમે માનો કે બર્થડે પાર્ટી રાખો કે કશું રાખો તો 50 ગાડી આવે ત્યાં સુધી આપણે કોઈ તકલીફ પડે એવું નથી. અને આપણી પાસે એક ડાઇનિંગ હોલ છે જે વોકિંગ કસ્ટમરમાં છે, અને એક બીજું જે છે એ બેન્ક્વેટ હોલ છે, તો ત્યાં તમે અલગથી પણ પ્રોવિઝન રાખી શકો છો. બરાબર છે. આપણે વાત કરી, તમારું નામ શું સાહેબ? મારું નામ જીતેન્દ્ર નગીનભાઈ પટેલ. જીતેન્દ્રભાઈ પટેલ એમ તો અમારા મિત્ર છે. અમે જ્યારે ભણતા હતા 1992ની સાલમાં અમે પાસ કર્યું. 92ની સાલમાં જ્યારે નીકળ્યા સિવિલ એન્જિનિયરિંગ મારા મિત્ર છે. અને તેઓએ વડોદરા સિટીમાંથી અહીંયા માઇગ્રેટ થઈ અને વિકસાવ્યું. અને આખું જે એમણે મોટું સમજો કે જે આ સામ્રાજ્ય સ્થાપ્યું છે એમ પણ કહીશું, અને માઇલસ્ટોન કહી શકશું આ વિસ્તારનો. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા બોડેલી તાલુકામાં સંકલિત આ વિસ્તાર છે. જંડ હનુમાન અને આપણે જંડ રાસકા લાંભિયા આ તમામ વિસ્તારનું પોકેટનું સેન્ટર તો આપણે મોટા રાસકાનું આ આપણે જે પ્લેસ છે એ કહી શકીશું. કારણ કે જે રીતે આ વિસ્તાર ડેવલપ થઈ રહ્યો છે, અભયારણ્યની વચ્ચે તમારે સુવિધા જોઈતી હોય તો ખાવા પીવાની તો કોઈક ઢાબા ટાઈપનું અથવા રોડ ઉપર જે નાનો ટેન્ટ બાંધ્યો હોય તો તે દાળ ચાવલ એ પ્રકારની સુવિધાઓ, અને જે વીઆઈપી લોકો હોય તો તેમને પણ, અને કોઈ પણ તમારે અહીંયા સુવિધા રહેવાની પણ છે, જમવાની પણ છે. તમે આડે દાડે તમારે બર્થડે પાર્ટી હોય કે કોઈ પણ તમારે ડૉક્ટરોની CME હોય કે પછી પત્રકારોની પણ મિટિંગ હોય. હું પત્રકાર છું તો મારો પત્રકાર આત્મા પણ એમ કહેશે ભાઈ અહીંયા આવવું હોય તો મને પોતાને ખૂબ ગમ્યું. એ રીતે તમામ જેટલા પણ બિઝનેસ મીટ છે કે બીજા જેટલા પણ લોકો, મેં તો એમ કહીશ કે અધિકારીઓની પણ મિટિંગ કર્યું હશે તો પણ અહીંયા સરસ મજાનું વાતાવરણ છે, નૈસર્ગિક આખું. અમને અહીંયા જંગલ તો છે જ, જંગલની અંદર પણ એમણે તમામ સાચવણી અને જાળવણી રાખી છે. અને વૃક્ષારોપણ આપણે મોદી સાહેબનું સૂત્ર છે એક પેડ બાકે નામ, એમ નહીં પણ તેઓએ તો અસંખ્ય વૃક્ષો વાવ્યા છે આ વિસ્તારમાં. આમાં થોડું ઉમેરીશ, આપણે ત્યાં લગભગ 20 થી 25 જાતના મેડિસિનલ પ્લાન્ટ્સ પણ છે. અને એ પ્લાન્ટ્સ એટલા માટે રોપ્યા છે કે નેક્સ્ટ જનરેશનને આપણે બતાડી શકીએ કે આ પ્લાન્ટ આ છે અને એનું બેનિફિટ્સ આ છે, તો કમસે કમ હી મે હેવ ધ નોલેજ. આપણે સર જે આપણે અહીંના અમારે તો બધા નાના માણસો હોય આજુબાજુ વિસ્તારના, તો અહીંની જે તમારે જે ચાર્જીસ છે આ અંગે બહુ બધી હાઈફાઈ ચાર્જીસ લોકો? ના, એવું નથી. સી ઇટ ઇઝ એ ટોટલી આ બધું હાઇજેનિક છે. તમને રેટ એવો નથી. એક સામાન્ય વડોદરામાં તમે કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ અને ત્યાં જે મેનુ હોય છે એ ટાઈપનો જ રેટ છે. એવો કોઈ રિસોર્ટ ચાર્જીસ નથી. આ બેઝિકલી એવું રિસોર્ટ છે એટલે ચાર્જીસ ઘણા હાઈ હશે એવું કશું નથી.
વડોદરા શહેરથી હું આવું છું. વડોદરા શહેરમાં ઘણી હોટલોમાં મારું આવન જાવન રહે છે, તો એના કન્સેપ્ટથી એ ત્યાં જે રેટ્સ છે એ જ રેટ્સ અહીંયા પડે છે. મોટા રાસકા સ્કૂલ છે, સ્કૂલથી આગળ જનરલનું તરફ આપણે જઈએ ત્યાં લગભગ મારા ખ્યાલ પ્રમાણે વોકિંગ ડિસ્ટન્સ છે. ત્યાં સ્કૂલથી મોટા રાસકાની સ્કૂલ આવી ત્યાંથી વોકિંગ ડિસ્ટન્સ પર જ આ રિસોર્ટ આવેલો છે. અને રિસોર્ટ ખૂબ નયનરમ્ય દ્રશ્યો પણ જે તમે આવશો તો જમવા માટે ફેમિલી સાથે જે લોકો જમવા ઈચ્છા હોય તેઓ પણ અહીં આવી શકે છે. ફેમિલી સાથે બોડેલી સહિત આ બોડેલીથી લગભગ 12-13 કિલોમીટર દૂર આ સ્થળ છે. તમે અહીંથી બહુ બધા લોકો જમવા જતા હોય છે, સ્પેશિયલ રવિવાર કે એવા સમયો જો કોઈક તહેવારે આ એક સરસ મજાનું નૈસર્ગિક વાતાવરણ વચ્ચે બિલકુલ શાંતિપ્રિય, કોઈ ઘોંઘાટ નહીં, પક્ષીઓનો કલરવનો અવાજ આવશે એટલું છે. એ સિવાય કોઈ બીજી કોઈ એ છે નહીં. અહીં કોઈ દીપડાનું પણ આ જે જગ્યા છે ત્યાં કશો કોઈ એ વિષય પણ નથી આવતો. તમે શાંતિથી આવો, જતા રહો, કારમાં બેસીને આવો, કારમાં બેસીને તમે કશું કોઈ મગજમારી છે નહીં. ને અભયારણ્યની અંદર તમારે પરવાનગીઓ લેવી પડે. બીજી જગ્યા પર જવું હોય તો તમે કડા ડેમ જાઓ તો પરવાનગી લેવી પડે બીજી જગ્યા પર. અહીંયા એવું કંઈ છે નહીં. રિસોર્ટ છે અને જંગલની વચ્ચોવચ્ચ એક એવું સરસ મજાનું સ્થળ છે કે તમે જો અહીં આવો તો તમને એમ થાય કે અહીંયા વસવાટ કરી લેવાનું મન થાય એ પ્રકારનું ફીલ ગુડ અનુભવ. મેં તો અહીંયા આવ્યો, મેં તો જમ્યો પણ છું. અમારા મિત્ર છે એમણે મને ટ્રીટ પણ કર્યા, મેં એમનો આભાર પણ વ્યક્ત કરીશ. પરંતુ જે વાતાવરણ સાથે જેમ દેખીએ તો કોઈ પણ માણસને અહીં બોડેલી આજુબાજુના સેન્ટર જે ગ્રામીણ વિસ્તારના લોકો તેમને પણ ગમશે. અને તમારો અનુભવ અમને આ જગ્યા પર કોમેન્ટમાં શેર કરજો જ્યારે પણ આવો ત્યારે. અને અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ અને અપીલ કરીએ છીએ કે તમે એક વખત મુલાકાત લો. તમારી એક વખતનું મુલાકાત તમને કાયમી તમારું સંભાળવું પણ બની જશે. ફોટો સેશન પણ થઈ શકે એવી જગ્યાઓ પણ છે. તમે ફેમિલી સાથે આવેલા હોય તો અલગ અલગ જગ્યા પર તમે ફોટોશૂટ પણ કરી શકો. થેન્ક યુ.